જૂનાગઢના માણાવદરનું ઘોડા ગામ બેટમાં ફેરવાયું છે। સીમ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં પાણી ભરાતા ઉભો પાક તે પાણીમાં ગરકાવ થયો છે। તો અમે આપને માણાવદર પંથકના વડા ગામના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આખું વડા ગામ એ બેટમાં ફેરવાઈ ગયું છે અને ખાસ તો વાડી વિસ્તાર તો એ પાણીમાં ગરકાવ થયો છે। ખેતરો એ પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે પાક નુકસાનીનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। અત્યારે આ ગામ સંપર્ક વિહોણું બન્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં બસ આસપાસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જૂનાગઢ ક્ષેત્રમાં પણ સર્વત્ર વરસાદ અને વરસાદને કારણે માણાવદર પંથકનું આ ગામ છે એ બેટમાં ફેરવાયું છે। તો ખેતરો અને પાક પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે પાક નુકસાનીનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા જય વિરાણી ફોનલાઈન પર। જય, માણાવદર પંથકમાં પણ સાર્વત્રિક વરસાદ અને વડા ગામ એ બેટમાં ફેરવાયું છે, શું સ્થિતિ? જી, ખાસ તેને જણાવી દઉં કે જે જૂનાગઢ તેમજ જે ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે ઓજત અને ઉબેણ નદીમાં પણ ઘોડાપૂર આવ્યા હતા। જે ઉબેણ અને જે ઓજત નદીમાં ઘોડાપૂર આવવાને લઈ અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। ત્યારે વાત કરવામાં આવે તો જે માણાવદર તાલુકાના જે અનેક ગામો છે તેમાં પણ પાણી ફરી વળ્યા હતા। ત્યારે જે વડા ગામ છે તેમાં પણ પાણી ફરી વળ્યું છે અને હાલ જે ગામ છે તેમાં પણ બેટમાં ફેરવાયું હતું અને હાલ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જી જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અમે આપને આ જૂનાગઢના માણાવદર પંથકના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઉભી થઈ છે અને માણાવદર પંથકનું વડા ગામ જે બેટમાં ફેરવાઈ ગયું છે। સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વીટીવી આપને એક્સક્લુઝિવ આ દ્રશ્યો એ વડા ગામના બતાવી રહ્યું છે। બેટમાં અત્યારે ગામ ફેરવાઈ ગયું છે અને જનજીવન એ ગામનું પ્રભાવિત થયું છે। ખાસ તો વાડી વિસ્તાર એ જળમગ્ન થયો છે। ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। પાક નુકસાનીનો ભય એ ખેડૂતોને સતાવી રહ્યો છે। તો જનજીવન આ ગામનું ખૂબ જ પ્રભાવિત થયું છે। જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને સાર્વત્રિક વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ હવે કફોડી બની રહી છે। કેટલાય ગામ સંપર્ક વિહોણા બન્યા છે। ત્યારે અમે આ માણાવદર પંથકના વડા ગામના દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં ગામની ફરતે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે। ખેતરો અને પાક પણ પાણીમાં ગરકાવ થયા છે।